નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। સમાચારમાં આજે વાત કરીએ તો મોરબીના વાવડી રોડ પર મોડી રાત્રે થયેલા વરસાદ બાદ આખો રોડ પાણીમાં ગરકાવ થયો છે। માત્ર વરસાદી પાણી જ નહીં પણ ગટરના પાણી રોડ પર ફરી વળતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે। પરિણામે વાહન ચાલકો અને રાહદારો બંનેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। જિલ્લા તથા શહેર કોંગ્રેસના પ્રમુખની ઉપસ્થિતિમાં નાગરિકોએ આજે તંત્ર વિરુદ્ધ ખોલી નારાજગી વ્યક્ત કરી છે। લોકોએ વાવડી રોડ પર ઊભા રહી જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ દરમિયાન ધારાસભ્ય અને મહાનગરપાલિકા વિરુદ્ધ હાય હાયના નારા પણ લગાવ્યા હતા। લોકોનો આરોપ છે કે સમસ્યા વર્ષોથી ચાલે છે છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાયમી નિવારણ લાવવામાં આવતું નથી। મોરબીની મહાનગરપાલિકા કમિશનર અને મોરબીની જનતાને ડિઝાઇન બદલવાની વાત કરતા ધારાસભ્ય જ્યારે મોરબીના વાવડી રોડની આજથી 6 મહિના એટલે કે 11/1/2025 ના રોજ આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું। આ રોડને પબ્લિકને ગળગળિયા કરાવવા માટે આઇકોનિક રોડ એવું નામ આપવામાં આવેલું હતું। આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ, LED સ્ક્રીન, ડિવાઈડર અને ફૂટપાથ જેવી સુવિધાઓ આપવા માટેના વચનો આપીને ખાતમુહૂર્ત કરીને અહીંયાથી ચાલ્યા ગયેલા ધારાસભ્ય અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પૂછ્યું છે કે આજે તમારી અવધિ એટલે કે આવતીકાલે તમારી અવધિ પૂર્ણ થાય છે ત્યારે હજી આ રોડને આઇકોનિક રોડ બનાવવાનું સ્વપ્ન દેખાડીને આપ ચાલ્યા ગયા છો ત્યારે હજી આ રોડનું એક પણ કામ થયું નથી। આ વરસાદની સિઝનમાં લોકોને ગોઠણ ભરાણા પાણીની અંદરથી આ રોડ ઉપરથી નીકળવું પડે છે। ભૂતકાળની અંદર આ રોડ જયારે બનેલો હતો તેની અંદર પણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। એને ગોતવાની બદલે એને ધાક પીછોડા કરવા માટે આ આઇકોનિક રોડનું નામ આપીને એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરનો જે ભ્રષ્ટાચાર છે એ દબાવવા માટેનો પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોરબી મહાનગરપાલિકાનું તંત્ર કરી